જ્ઞાની જ્ઞાન માર્ગમાં કેમ આગળ વધ્યા, એવું તે કઈ ક્રિયાથી તેમને પોતાનું જ બોધન સંબોધન રૂપે દરેક સમયે ઉપયોગી થતું રહ્યું, તો એવું તે કયું ચિંતન વિશેષ બળવાનપણે પોતાના જીવનમાં મેળવ્યું હશે કે જેથી કરીને જેવા દાખલ થયા તે થયા, પછી તો એકદમ શુદ્ધ થઈ કરીને બહાર નીકળી ગયા. એની વાત આપણે અત્યારે જ્ઞાનીઓના જીવન તરફ દૃષ્ટિ કરતા આપણને ખ્યાલમાં આવે છે કે એણે શું કર્યું ને મેં શું મેળવ્યું, પહેલી વાત. પછી એવું તે એમણે શું ત્યાગ્યું કે જેથી કરીને એનો સામાન્ય કરી અને વિશેષ ત્યાગ પણ ગુણકારી થતું રહ્યું, અને હું ક્યાં ચૂક્યો. આના જેવું કોઈક વિશેષ અભ્યાસ હોઈ શકે નહીં. જ્યારે આપણી પાસે એવા જ્ઞાનીનું અત્યારે જીવન છે, જીવંત જીવન છે. બહુ મોટી કિંમતથી આપણને આ મળ્યું છે. કોઈક પૂર્વભાવના વિશેષ યોગના કારણે જ્ઞાનીઓનું આટલું સૂક્ષ્મ જીવન પ્રભુ આહારથી કરી અને નિર્જરા સુધીના કાર્યમાં શું થયું, શું રચાયું જીવનમાં કે જેથી કરીને આત્મા દિન બદિન ઉન્નતિના શિખરોને સર કરતો આગળ ચાલ્યો, અને છેલ્લે આ પંચમ કાળની અંદર પણ મુક્તિના દ્વાર ખુલ્લા હતા, પ્રવેશ કરવો હતો માત્ર. કેટલી સુંદર વાત આપણા જીવનમાં આ પુરુષની આવે છે કે હું એ જ કાળમાં છું. અને એવું જ જીવન કે જે જીવન જ્ઞાની પુરુષે જીવ્યું છે. બસ વિશેષતા એક મારે સંશોધન કરી અને મેળવવાની છે આ જ્ઞાનીઓના જીવનમાંથી, કે એવું તે શું એમણે લીધું અને હું ક્યાં ચૂક્યો, એવું કઈ વસ્તુ હું ચૂકી ગયો કે જેથી કરીને અનેક પ્રકારની ક્રિયાઓ કરતા છતાં પણ તે વસ્તુની, એટલે કે આત્મ વસ્તુની, એના મુક્તિ સંબંધીના કોઈ પણ પ્રયોગમાં ખામી પડતી રહી, અને હું આગળ તો ન વધી શક્યો, બલકે પાછળ હટવાના પ્રસંગો આવ્યા ત્યારે એ જાગૃતિમાં પણ હું કંઈક વિશેષ કરીને મારું ઢીલાપણું અત્યારે આ પંચમ કાળના અંત સમયે પણ હજી હું આગળની વાત આપની પાસે. તો અહીંયા વાત આવે છે, આવ્યો અપૂર્વ અનુસાર રે. જ્ઞાનીઓને જ આવે, અજ્ઞાનીને ન આવે? આવે ભાઈ, અજ્ઞાનીઓને આવે, જ્ઞાનીઓને આવે. તને શું આવે છે તો તું ક્યાં છો એના ઉપર આધાર છે. તારી પ્રત્યેક પળની દ્રષ્ટિ ક્યાં જઈને થંભે છે, અને જે થંભતાની સાથે ત્યાંથી શું મેળવીને આવે છે. અત્યારે આ ઉત્કૃષ્ટ જ્ઞાનીના જીવન જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમણે જે રીતે આત્મતત્વની સિદ્ધિ આ પંચમ કાળની અંદર એકલા રહીને માત્ર પૂર્વની સ્મૃતિઓને પોતાની મૂડી સમજીને આ પુરુષે આ કાળમાં પણ આટલી સુંદર ભવ્ય યોજના, તેમાં ઉપર કોઈ ગુરુ નહીં પ્રત્યક્ષ અને કોઈ એવો સલાહકાર બી નહીં, બસ એકલું જીવન પોતે જીવતા ગયા. એમાંથી ત્રુટીઓ જે જણાતી ગઈ તે સંતો પાસે બેસીને આત્મચિંતન કરીને એકાગ્રતામાં રહીને બધું જ એમની પાસેથી મેળવી અને પોતાનું કાર્ય પૂરું કર્યું. તેથી હવે લખે છે કે દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ. મારી પાસે પણ એ જ સ્થિતિ છે, એકાંત છે, શાંતિ છે. જ્યાંથી એ ગયા છે તેના પુનિત પગલાં છે. પણ આ બધું વિશ્વાસ કરતા શ્રદ્ધા ગુણનું ત્યાં બિરાજવું વિશેષ કાર્યકારી લાભનું કારણ થાય. કેમ કે શ્રદ્ધા ગુણ જ ખરેખર તો તારા દર્શનની સાથે એકતા કરીને હંમેશા કાયમ રહી જ છે.
એટલે ભારતના ગગન આંગણમાં ઉગેલી આ દિવ્ય જ્યોતિમય પ્રાદુર્ભાવ ક્યારે થયો, બહાર ક્યારે આવ્યા? સંસારના બધા જ વેપારોથી બહાર આવી અને આત્મિક વેપારોનું આખું પલ્લું પકડ્યું તો કેવી રીતે આવ્યું? પ્રભુ, હું તો ઝાંખો થઈ જાઉં છું, થાકી જાઉં છું, અને એટલી થકાન લાગે છે, કાંઈ વાંચું તો વાંધો નથી આવતો, પેપર લઉં તો વાંધો નથી આવતો, બીજું કાંઈ પણ વાંચું તો વાંધો નથી આવતો, પણ જ્યાં જ્ઞાનીઓના વચનોનું સ્મરણ થાય છે ત્યાં જરી જોકું આવી જાય છે. એટલો પ્રમાદનો કારણ કેમ થયું હશે? પ્રશ્ન તો બીજાને કરવાનું નથી, તને જ પૂછવાનું છે, ઉત્તર પણ તારી પાસે મળે. તો લખે છે કે વિશ્વની આ વિરલ વિભૂતિ, આ ભારતના જ્યોતિર્ધર રાજચંદ્ર વિશ્વમાં સૌમ્ય શાંત પ્રકાશ રેલાવી ગયા. હજી કાલ બપોરની વાત છે. એ સામાન્યપણે ઉપોદઘાત પ્રકરણમાં દર્શાવી ભારતના ગગનના ગણમાં ઉગેલી ગગન આંગણમાં, આ ઉપર ગગન નહીં, તમે જે રહો છો એ બહાર નીકળ્યા ને એ ગગન દેખાય છે તેમાં જ ઉગેલી આ દિવ્ય જ્યોતિ ત્યાં જ છે. પ્રભુ, કંઈ અત્યારે વયા ગયા, તારે ભગવાનને જોવું હોય અત્યારે તો ઉપર જોવાની હજી એ જરૂર નથી, તારી ભીતર છે. ભગવાનને જોવું હોય તો ઉપર છે. ભગવાન જરા ખ્યાલ રાખજો ભાઈ, એના કરતાં કહેતો હોય તો ભગવાન હું ખ્યાલ રાખીશ, આટલો જ ફેર કરવાનો છે, હું ખ્યાલ રાખીશ, જવાબદારી તારી છે ભાઈ. તો કે છે એ પરમ કૃપાળુ દેવનું અદ્ભુત આત્મબળ અલૌકિક હતું. એ આત્મબળથી પ્રેરિત એમનું મનોબળ એનાથી પણ અનન્ય વિશેષ બળવાન હતું. જે મારું સદાએ વિક રહે છે એના કારણમાં હજી પર પદાર્થો સાથે એટલે સંસારના કાર્યોમાં જેટલું ચિત્ત છે તેટલું હજી આત્મ જ્ઞાનની અંદર અને એને બોધ આપવામાં હજી એટલી એકતા કે એટલું હજી મનમાં પરિણામ કે એટલો આનંદ નથી આવ્યો. એનું કારણ છે. તો હવે કે છે એ પરમ કૃપાળુ દેવનું આત્મબળ અલૌકિક હતું. એટલે લોકમાં કોક એવો હોય, કોક જ. અલૌકિકનો અર્થ એ છે અલૌકિક, એટલે લોકોની સાથે તો ભળે નહીં, એ તો વાત જવા દો, પણ અલૌકિકમાં એમ આવ્યું કે પોતાના આત્મા સિવાય અન્ય કોઈ પણ મળવા આવે તો ઉદાસ, ભાવ ઉદાસ, પરિણમન ઉદાસ, આહાર ઉદાસ, પછી જે કંઈક પણ કરતા હોય સંસારમાં બધા જ ઉદાસ ભાવ પડે. તપાસવું પ્રભુ કે આટલી ઉંમર થઈ તેમાં કોઈ સમયે ઉદાસ ભાવ મારા જીવનને ક્યારે આવ્યું તું? છેલ્લું ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. એવું ઉદાસપણું મને ક્યારે આવેલું છે? ઉદાસ, સંસારથી ઉદાસ, સંસારના પ્રસંગોથી ઉદાસ, સંસારના સાધનોથી ઉદાસ. એમાં માનવ આવી ગયા, બહારના, ઘરના, કુટુંબના, સમાજના, પોતાના, બધું જ ઉદાસ. કૃપાળુદેવ દીકરો આવે, દરવાજે ઊભો રહે તો એને સ્માઇલથી આમંત્રણ આપે, પછી તરત જ ઉદાસીનતા ને એ પર પદાર્થ છે એમ કરીને અંદરમાં ઉદાસીનતા એવી છવાઈ જાય કે જરી આવેલો રાગ પણ રાડો પાડતો નીચે ઉતરે એના એમને પોતાને ભણકારા આવે, સંભળાય ભણકારા કે રાજચંદ્ર ક્યાં ગયો તું, ક્યાં ગયો? આટલી જાગૃતિનો કાળ આ કાળમાં આવે ત્યારે પણ જે કંઈ આત્મા સંબંધીનું બનવાનું હતું બનશે, બની રહેશે. તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, તારે માત્ર મુખ ફેરવવાનું છે. અનાદિકાળમાં જે નથી કર્યું તે અત્યારે આ કાળમાં કરવા જેવું છે. બધું જ થયું છે, ત્યાગ થયો, તપ થયો, અને સિવાય બીજા દાન વગેરે કાર્યો પણ થયા, પણ બધા જ અહંકારની ભૂમિને છોડ્યા વગર રહ્યા.
એક પડખું તો ત્યાં હતું પ્રભુ, અને બીજા પડખાથી આ બધી શુભ પ્રવૃત્તિઓનો હું દાતા હતો. ખરેખર એને દાતા નથી કહેવાતું, એને તો ખરેખર બનવું જોઈતું હતું જ્ઞાતા. જ્ઞાતા તો ન બની શક્યો, પણ પ્રભુ માત્ર એ જ્ઞાનને સમજવાની દ્રષ્ટિ પણ જો ખરેખર સમ્યક નેત્રને વરી હોત તો પણ પ્રભુ જે લાભનું કાર્ય તને થવાનું હતું એ કોઈક અલૌકિક હોત. ચાલો આપણે આગળ વધશું. અપૂર્વ પૂર્વ સંસ્કારને લીધે પરમ કૃપાળુ દેવની પ્રજ્ઞા અસામાન્ય થઈ ગઈ હતી. પ્રભુ તું જ્યાં છો અત્યારે ત્યાંથી ખસી અને તું એવા ક્ષેત્રમાં આવીશ કે જ્યાં મુક્તિના જ ઘંટ વાગતા હશે, એના જ લોકોને સપના આવતા હશે. તું કોઈ પણ પુરુષને જોઈ તો ત્યાં વૈરાગ્ય નીતરતો એના મુખ ઉપર તને જોવામાં આવતો હોય. આ બધા જ કારણો તારા જીવનની અંદર સુખદ ઘટનામાં તને સહકાર આપે. માટે એક વસ્તુ ખ્યાલ રાખવી, સંગ કરવો તો અસંગીનો સંગ કરવો. સંગીનો સંગ કરવાથી બસ આવા પ્રકારના દૂષણો એક તો આમે જમાવટ કરીને બેઠા છે, તો વિશેષ કરીને મારા આત્માને નુકસાન કરે. પ્રભુ એવી સ્થિતિનું સર્જન થાય એના પહેલા મારે જાગવું જોઈશે. તો કે છે પૂર્વ સંસ્કારને લીધે પરમ કૃપાળુ દેવની પ્રજ્ઞા અસામાન્ય હતી. અમે પહેલા સામાન્ય એટલા માટે બોલ્યા કે ભાઈ કંઈક વિચાર આવે છે તો એ અસામાન્ય હતી. પ્રતિભા અસાધારણ હતી. પ્રતિભા એટલે બીજા ઉપર કંઈક છાપ પાડવા માટે અને સામો જીવ ઇમ્પ્રેસ થાય એટલા માટે નહીં. એ પ્રતિમા એવી હોય, પ્રતિભા, કે જોનારે એમ સમજે કે ભાઈ આ માણસ છે કે પરમાત્મા છે, એવી દ્રષ્ટિ થઈ જાય. ખ્યાલ જ ના આવે કે આ ખરેખર હમણાં મારી બાજુમાંથી પસાર થઈ ગયા, એ ખરેખર માણસ હતા કે કોઈ બીજો હતો. કૃપાળુ દેવના એવા પ્રસંગ ઘણા બધા બન્યા છે. એમાં થોડાક પ્રસંગો એમની જીવન કલામાં મૂકવામાં આવ્યા છે. આજે વિચાર હતો કે એક પ્રસંગ તો તમને કહીએ, પાછું રહી ગયું છે, ફરી આવતીકાલે વળી પાછો એ રજૂ કરશું. બહુ સરસ પ્રસંગો. તો એવા પ્રસંગો આપણા જીવનમાં આવતા રહે એવી ભાવનાથી આપણે આ પુરુષના જીવનની વાત કરીશું. સાથે એમના પુરુષાર્થની પણ થોડી થોડી વાતો કરી અને આપણું જીવન એમની જોડે એવી સ્થિતિએ મૂકી દઈએ કે તરત જ એમનું પણ આપણને સ્મૃતિરૂપ કોઈ ચિહ્ન આપણા ધ્યાનમાં આવે કે હું આ કામ કરું છું, એ પણ કરતા હતા. તફાવત કેટલો છે. ચાલો, તો કે છે આત્મબળ અલૌકિક હતું. લોકો સાથે ક્યાંય મેળ ખાય એવું નહોતું, ને આપણે લોકોથી વિરુદ્ધ જઈને કાંઈ કરીએ તો મેળ ન ખાય. બરોબર ભરતભાઈ? લગ્નમાં ગયા હોઈએ અને ક્યાં કોઈ સત્સંગીને શોધી અને બેઠા હોઈએ, કેવા લાગીએ. અમારે એવું પ્રસંગ બને, હું નાની દીકરીના લગ્ન કર્યા હતા, તો ઘાટકોપરથી 3-4 જણા અમારા જૂના જોગી આવ્યા, તો ચોરી ચાલુ હતી ને અમે બેસી ગયા. જરાક લાંબા બેસી ગયા, ખબર ન પડી, રાડા રાડ થઈ ગઈ. ભાઈ છોકરીનો બાપ આવે ને આ છોકરીને હોરાવે, ક્યાં છે ક્યાં છે ક્યાં છે. પછી ખબર પડી તો ત્યાંથી દોડ્યા તો પડ્યા. વરી ઘરે જઈને વરી પાછી બીજું તો શું, પણ પાયજામાં અહીંયા ઘૂંટણમાં વાગ્યું તો જરા ફાટી ગયો, તો બદલાવીને પાછા આવ્યા. મારી વાત એટલા માટે નથી કરતો કે ભાઈ આ મારાથી થયું એમ નહીં, પણ તે સમયે કરનાર કોઈક જુદો હતો. કારણ કે વાત ચાલતી હતી મારા પરમ કૃપાળુ દેવની, અને એ વાતની અંદર કંઈક પ્રસંગો 1-2 એવા એ ભાઈએ રજૂ કર્યા, તો જેથી કરીને ખ્યાલ છે ને કોણ હતા? નરેશભાઈ અને બીજા, હા, એ બંને ભાઈઓ હતા. હા, એક એ જ હતા નરેશભાઈ કરીને, અમારા ઘાટકોપરમાં જ રહે છે, અને અત્યારે વિદ્યાસાગરજી મહારાજને સર્વ સમર્પણ કરી રહે છે. તો ઘરમાં હજી પણ જીવન જુઓ તો આપણને એમ લાગે કે સાદું જીવન જેવું જીવન જીવે છે. એ વાત જવા દઈએ. એ સાથે હતા ત્યારે બને.
ને બેસી ગયા. લંગી બેસો ને કાંગજીભાઈ આપણે વાતો કરીએ તો કામ ચાલ્યા કરશે. મેં કીધું લ્યો આ બેઠા એમ કરીને બેસી ગયા હતા. હું મારી વાત કરું છું એટલા માટે કે આ સત્ય ઘટના છે. હજી બંને ભાઈઓ છે, એમને પૂછવું હોય તો પૂછી શકાય આપણને જઈને કે ભાઈ આ સ્થિતિ. તો બસ એનું આ કારણ જ એ છે કે આપણી કંઈક સ્થિતિ જ કોઈ એવા વિચારોની અંદર અટવાઈ જાય છે કે મૂળ તત્વ ભૂલી જવાય છે. એટલે આપણને અત્યારે આ કૃપાળુદેવના જીવનને જોવાનો એટલા માટે ભાવ આવ્યો કે હવે બીજું કંઈ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યનું તો આપણે એકીકરણ એમની જોડે નથી કરી શકતા, પણ કોઈક એમના જીવનમાં આવેલા પ્રસંગોની સાથે મારું એક તાન થઈ જાય તો પણ ભયો પ્રભુ આ ભવને ખૂબ વધાઈ આપીશ. એ આત્મબળથી પ્રેરિત એમનું મનોબળ, વિચારબળ, વચનબળ અનન્ય હતું. લખે છે અનન્ય હતું. જ્યાં જ્યાં એમણે વચનામૃતોમાં વાંચ્યું ત્યાં જ્યાં એમને કોઈક સંસારના કોઈ બળવાન કારણોમાં પોતે હોય છતાં પણ તે સમયનું જો વાંચન વાંચીએ તો એમને કોઈક અદ્ભુત અનુભવ થયો. તો એ એમણે લખ્યું છે કે આત્મબળ અલૌકિક હતું. લખવા માટે આ પુરુષ લખે એવો નહોતો મારો ગુરુ. મારા જે ગુરુ હતા એ એવા નહોતા કે લખવા માટે શબ્દોને શોધવા પડે. એમને લખવા માટે એ પુરુષને શોધવા પડે. એમને મળતા હતા, કાનમાં ફૂંક મારીને કહી જતા હતા આત્મબળ. તો એ આત્મબળથી પ્રેરિત એમનું મનોબળ, વિચારબળ, વચનબળ અનન્ય હતું. આ વચનામૃતમાંથી એમને મળ્યા નહોતા, કંઈ પ્રત્યક્ષ મળ્યા નહોતા, પણ આ વચનામૃતમાંથી બધું મેળવી અને એમણે પોતાના જીવનને ઉદ્ધાર કરવાનો જાણે એક નિર્ણય કરી લીધો કે આ વચનામૃત મારા વચનના કોઈક વિશેષ અમૃતો બનીને મને એનું પાન કરાવશે, જેનાથી હું સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરી શકું અને આ પરમ કૃપાળુ દેવને સાચો ન્યાય આપી શકું. તો કે છે વિચાર શક્તિ એમની, વિચારબળ, મન, વચન, કાયા, મનોબળ, વિચાર શક્તિ, વિવેક શક્તિ પણ એટલી જ એમણે જોઈ હતી વચનામૃતના પાને. ગ્રહણ શક્તિ, એવા ભાગ મારે પાડવા, કોઈ પણ પ્રકારે જે આપણને પ્રિય હોય એ વિષયમાં વચનામૃતનું વાંચન કરતા આવા વિભાગ પાડવા. વિવેક શક્તિ, વિચાર શક્તિ, ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ, અવધાન શક્તિ, અનુકરણ શક્તિ, વક્તત્વ શક્તિ, વાગ્મીન્ય શક્તિ, એટલે કે બોલે જ્યારે પોતે ઊભા થઈને ત્યારે બોલે તો આમાં એમને કોઈ પૂછવું ન પડે, વિચારવું એ ન પડે, બસ એક ધારું. દાખલા તરીકે મહાવીરની વાત કરતા હોય જીવન ચરિત્ર, તો એમને કોઈ શાસ્ત્રનું કોઈ જરૂર નહોતી. એને અહીંયા કહેવામાં વાગ્મીનતો એટલે કે વાક ચાતુર્યતા પોતામાં જે હોય છે એને સંબંધી જે વાણી આવે એ. કવિત્વ શક્તિ, હાંકતા ચાલતા પ્રાસ મેળવી, હાલી લખવું નહીં, પ્રાસ પણ મેળવવા પડે, એ શબ્દોની શોધ કરવી પડે, પણ એમણે કદી એવું વિચાર્યું નથી. વિચાર તો કરો પ્રભુ, એમના પદ બધા કયા વર્ષના છે કોને ખબર છે? આત્મસિદ્ધિ કેટલા વર્ષે લખાઈ? 29, બરોબર છે, 29 વર્ષે. એકને જ ખ્યાલ હતું, બીજા બધા ક્યાં હતા? સાહેબ આવું બધું ક્યાં ખ્યાલ રાખે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. પ્રભુ નહીં, અત્યારે હું 40 નો થયો, 45 નો થયો ને આ 29 વર્ષે રચના થઈ છે. તો કે છે કવિત્વ શક્તિ પણ એટલી જ સુંદર મજાની, વાંચતા જીવને ભાવ વધી અને આત્મતત્વ સંબંધીના કોઈ એક વિષયને પકડી અને પોતે ચર્ચામાં પડી જાય, પોતે પોતાથી એકલા, એવી કવિત્વ શક્તિ. કલ્પના શક્તિ, કલ્પનામાં કંઈ ઓલા મેલ ઊભા ન કરવા હોય, કલ્પના શક્તિ પણ જે હોય અહીંયા પોતાના આત્માનું તે સમયે નિરીક્ષણ કરી ત્યાંથી જેનો જન્મ થયો એ સંબંધીની વાત અહીંયા લખવામાં આવે. એવું પ્રભુ એક દિવસ વિચાર કરજો, લખજો કાગળ લઈને. આત્મશક્તિ,
કલ્પના શક્તિ, અવધાન શક્તિ, અનુકરણ શક્તિ. ક્યારે એવું થયું હોય કે મહાવીરના ચાળા પાડી દેવાયા હોય, ક્યારેક પાર્શ્વનાથ ભગવાનના ચાળા, ક્યારેક મુનિ સુરતના. આપણે વાંચતા હોઈએ 24 પરમાત્માની આપણે જીવન ચરિત્ર, તો એમાં કંઈ આવતા પ્રસંગોમાં કોઈ ચાળા પડાઈ જાય તો જો અજ્ઞાનીના ચાળા પાડવા તો માર પડે, જ્ઞાનીઓના ચાળા પડે તો માન મળે. જે પસંદ હોય તે કરીએ આપણે. અનુકરણ શક્તિ, વક્તત્વ શક્તિ અને સમશક્તિઓ પરમ આશ્ચર્યકારક હતી. નવસર્જન શક્તિ, કલ્પના શક્તિ, કવિત્વ શક્તિ, આ બધું જ જોઈ લીધું. ટૂંકાનું ઉપયોગ બળ, યોગ બળ અપૂર્વ હતું. આવી સ્થિતિમાં પણ ક્યારેક ક્યારેક મન કેટલું બધું પોતાના જીવનને દંડોરતા ખ્યાલ આવતું હતું કે પ્રભુ હજી જોઈએ તેવી ભીતર કેમ હજી પ્રકાશની કોઈ લહેર ઉઠતી નથી. એટલે પછી લખે, દુઃખ સહિત લખે, વચનામૃત 134માં લખે છે, પ્રભુ કે જ્યારે આવું થઈ જતું ત્યારે એમ થતું કે આ દેહધારીનો જન્મ આ કાળમાં નહોતો તો શું વાંધું હતું. શું સમજાણું ને? આ કાળમાં આ જીવનું અહીંયા જન્મવું જો ન બન્યું હોત તો શું વાંધો શું હતો પ્રભુ? એવા કાળમાં માનવ બનાવવા માટેની સ્થિતિનું પ્રભુ રાહ જોતો હતો કે જ્યાં જ્ઞાનીઓના ટોળા હોય. અરે ટોળા ન હોય તો એકાદ બે ચાર હોય, સાહેબ એક પણ ન હોય તો એની સંસ્કૃતિ જ્યાં હોય ત્યાં પણ મને જવાનો જે પ્રસંગ મળ્યો છે બાપુ, કોઈક અદ્ભુત વાત છે આ બધી. આપણે ખાખરના નિલેશભાઈ એક જ વખત આપણા પદ્મરેખા મહારાજ સાહેબને એણે સાંભળ્યા, એણે નક્કી કરી લીધું બીજાનું શ્રવણ મારા માટે, શબ્દ નથી વાપરતા, એ જે બોલ્યો એ બસ બીજાનું શ્રવણ, બીજાના મુખેથી આવેલી કોઈ જ્ઞાનીઓના વાતનું શ્રવણ મારા માટે, બસ. ત્યાંથી એમણે વીંટો વારી લીધો અને અત્યારે અહીંયા આવ્યો તો રહ્યો તો શું પણ એ એક સેકન્ડ પણ અમે ફરતા હતા ત્યાં બહાર, હજી મને યાદ છે એણે કોઈ એવી વાત ન કરી કે જેમાં પોતાના ગુરુનું કે જેમણે એમને સાંભળ્યું હતું એવા પદ્મધારી આપણા મહારાજ સાહેબ એમનું આખી વાત ન કર્યું. એમણે કહ્યું કે બસ મારું જીવન હવે એમનામાં, હું એનામાં ને એ મારામાં, આટલું સુધી. અને આજ દિવસ સુધી આ વાતને 4 વર્ષ થઈ, 3 વર્ષ થઈ ગયા. ચાતુર્માસ ક્યારે હતો? 16 ને, તો 4 વર્ષ થયા. એટલે હજી એક જ વાત એ ભૂલ્યો જ નથી, એક જ વાત. અને કઈ વાત? તો કે નહીં બીજો કોઈ શ્રવણ રૂપે મારા જીવનમાં હવે આવે નહીં. તો કે છે આ બધી કવિત્વ, કલ્પના, નવસર્જન શક્તિ, અનેકવિધ ક્ષયોપશમરૂપ શક્તિઓ પરમ આશ્ચર્યકારક હતી. ત્યારે એમને એટલું દુઃખ લાગ્યું. 134માં વચનામૃતમાં લખ્યું છે કે જ્યારે જ્યારે કંઈક જુદી જગ્યાએ વિચારોનું બળ પ્રવર્તતું જોવામાં આવે, ક્યાંક ઉપયોગ ચૂકી જવાય, જ્ઞાનની જગ્યાએ ક્યાંક કોઈક સંસારના કે કોઈક પ્રસંગીઓનો સંગ આવી જતો તો સાહેબ એવી પીડામાં હું આવી જતો. એ વાત કૃપાળુદેવ પણ અહીંયા લખે છે કે આ દેહધારીનો આ જન્મ યોગ્ય નહોતો. 134 પાના નંબર. કેટલી વેદના હશે ભીતર, તમે વિચાર કરો. ત્યારે આ શબ્દો લેખનમાં આવ્યા. દેહધારીને વિટંબણા એ તો એક ધર્મ છે, એટલે એને ધર્મ સમજી કરી હવે એ શાંત થવાનો હશે ત્યારે થશે, કોઈ રીતે કોશિશ કરશું, નહીં થાય તો ભલે જેમ હોય તેમ. એ તો એનો ધર્મ છે, એટલે કે સ્વભાવ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? કેટલી જાગૃતિ પણ ત્યાં બતાવે છે કે કોઈકની જોડે વાત કરતા કરતા પણ આત્મા વિસ્મરણ શા માટે કરવું ભાઈ? ત્યારે પણ એને તો જાગૃત રાખવું, એની વિસ્મૃતિ ન થાય. સંસારીઓ સાથેના કોઈ વાતમાં પણ આત્મસ્મૃતિ ન થાય, એ બહુ જ ખ્યાલ રાખવું જરૂરી છે. અને એ આપણને આવડે પણ છે. સંસારમાં એટલે કે આપણા ઘરની અંદર રહેલા આપણા જે સજ્જનો અને ગુણીજનો
જેમને ત્યાં મારો જન્મ થયો છે એને હું બીજા ઘણા કામો કરતા યાદ તો કરું છું. સારા કામ, નરસા કામ જે પણ આવે તેને, એની સ્મૃતિ મારા જીવનમાંથી જતી નથી. ચાહે બાબો હોય, ચાહે બેબી હોય, ચાહે ઘરની કોઈ પણ વ્યક્તિ હોય, મારા જીવનમાંથી એમનું બિલકુલ ચોખ્ખું થઈ જવું, નાશ પામી જવું એવું તો બનતું નથી. એટલે લખે છે કૃપાળુદેવ, દેહધારીને વિટમણા તો એનો એક ધર્મ છે. એ તો હોય પ્રભુ. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? તરત જ જાગૃતિ આવે. આ બહુ નાની વાત છે. આ શબ્દો નથી. એક પહાડથી ઉતરીને બીજા પહાડમાં જવા માટે તૈયારી નહીં, પણ એને ખૂંદીને અંદર પ્રવેશ કરવું, એ એટલો પુરુષાર્થ ત્યાં હોય છે. બહુ સરસ મજાનું ઘરમાં બેઠા હોય, એ કુટુંબ હોય, દીકરાના લગ્નને હજી 10 દિવસ થયા હોય, એની વાતો થતી હોય, એકદમ અહીંયા જો આમ થયું, અહીંયા જો આમ થયું, અહીંયા કેટલું સરસ, એ વાતો થતી હોય અને એમાં આત્મસ્મરણ થવું મહા મુશ્કેલ છે ભાઈ. અને એ જરૂરી પણ છે. જેને આત્મા જોઈએ છે, મુક્તિની ઝંખના છે, પરમ કૃપાળુ દેવ જેવો પુરુષ જીવનમાં આવ્યો છે, આ બધી જ ચીજો હોય ત્યારે આ સ્મૃતિ હોવી જરૂરી છે. મને કેટલી આવે છે તે વખતે એ વિચારવા જેવું છે. તો વિસ્મરણ કરીને શું કરવું? ધર્મ ભક્તિયુક્ત એવા જે તમે, તેમ તેની પાસે પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. એમાં હું શું કરું? પૂર્વકર્મ હોય તો હતા, આવીને વયા ગયા, હવે મારે એની સાથે શું? તો કે ના, મને તેની સ્મૃતિ આવીને એમાં પૂર્વકર્મ સ્મૃતિના મૂળ કારણમાં હતા. આપણે યાદ શું કામ કર્યા તે ભાઈ? ત્યારે ભગવાન કેમ ના આવ્યા સ્મૃતિમાં? વાત કરતા કરતા કોઈક આવ્યો, ત્યાં સત્સંગની વાત ચાલી આપણી જોડે, પછી પલટી થઈ ગઈ. કેમ પલટી થઈ ગઈ ભાઈ? હું થયું? તો કે ભાઈ એવા ભાઈ એક આવી ગયા, એમાં પલટી થઈ ગઈ. તો એને ટાળવા માટે તારી પાસે સાધન હતું કે નહીં? કાંઈ પણ નહીં. જીવને મજા પડે છે. પર પદાર્થની સાથે એકતા એવી થઈ ગઈ છે, અને એમાં પણ પર પદાર્થમાં સ્વ પદાર્થની વાત ચાલતી હોય, કોઈ પોતાના ઘરની કોઈ સારી વાત કીર્તિરૂપ ચાલતી હોય, તો જીવ કેવો ત્યારે ભમી જાય છે એ આપણને ખબર નથી. ધર્મ, વ્રત, જપ, તપમાં છે, ચોક્કસ છે, પણ આ ન હોય તો, આ ફેરબદલી ન હોય તો, નહીતર તો અત્યારે તારે જાગૃતિ એ જ રાખવાની છે કે પર પદાર્થ સંબંધીની, કે કોઈ પર વસ્તુ સંબંધીની, કે કોઈ પર બનેલી ઘટનાઓથી, કે કોઈ પર એવી વસ્તુ કે જે મને યોગ્ય ન હોય એવી વસ્તુથી સંધિ થઈને આત્મા એમાં ભમતો હોય, તો તારે શું કરવું જોઈએ? તે વખતે એની વાત કૃપાળુદેવ કરે છે 134માં. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. આવું કદી થયું છે કે સાલું ક્યાં આવીને ભરાયા? આવો જ્ઞાનીઓનો યોગ, અને હું ક્યાં સંસારમાં આવી રીતે ભરાઈ ગયો? એનો ખેદ કદી થયો? જો એ ખેદ થયો હોય તો મારી પાત્રતા, અને ન થયો હોય તો મારી અપાત્રતા. સમજી લેવું. મારા સામાયિક પ્રતિક્રમણ, પોષદ, વચન, શ્રવણ એનું કોઈ વેલ્યુ નથી. તો લખે છે એ જન્મ થવો યોગ્ય નહોતો. કોણ બોલે છે? કૃપાળુદેવ. જો કે સર્વ ક્ષેત્રે એને જન્મવાની તો ઈચ્છા રૂંધી જ છે. હવે જન્મવું જ નથી માનવ ભાવમાં. હવે મળે તો ઉત્કૃષ્ટ પ્રકારનો દેવલોક મળે. સીધો અહીંયાથી તો જવાતું નથી, બદલી કરવીને જવું પડશે. એટલે દેવલોકની ઈચ્છા ભીતરમાં રહ્યા કરતી હોય. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે. કેટલું સુંદર છે. દુઃખ સાથે લખ્યું છે ભાઈ કે આ વવાણિયામાં આ જીવે ક્યાં જન્મ લીધો? જ્યારે જ્ઞાનીઓની નગરી હતી ત્યારે કેમ નહીં? અને જો લીધો તો આયુષ્ય કેમ ટૂંકું? આ બધી જ બાબતો આપણને ક્યારેક સ્મૃતિમાં આવી હોય તો નોટ કરજો, અને ફરી ક્યારે આવે એની સાથે કમ્પેર કરજો. તો પ્રભુ આટલા દિવસ હું ક્યાં ખોવાઈ ગયો હતો? તરત જ એ કહેશે તમારી ડાયરી નોટ કહેશે. આ બધું મેળાણ જો નહીં થાય
મેલાપ નહીં થાય, આની ચર્ચા પોતે એકલાએ કરવાની છે. અને મળે કોઈ સત્સંગી આ કાળમાં તો ઉત્કૃષ્ટ છે, તો બહુ સુંદર, એક સે દો ભલા. તો ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ દુઃખદ વાક્ય લખ્યું છે. કેવું વાક્ય લખ્યું છે? દુઃખદ. કે જે આત્માને ભૂલાવે, ભટકાવે, અનંતકાળમાં ફરવું હવે પોસાય એવું નથી. છે કપાળદેવનું હવે પોસાય એવું નથી. આ બધું કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, એટલે હવે શરીર વગરનું, એટલે હોય ખરું શરીર, ન હોય તો કઈ ભૂત ન હોય, પણ શરીર હોય છતાં અમે ત્યાં ન હોઈએ એવી માંગણી કરે છે કે પ્રભુ જે હવે ભાવ મળે તો આવું ભાવ મળે. અમે શરીરમાં ન હોઈએ, એ ભલે અમારામાં રહ્યો હોય, પણ અમે એના તરફ લક્ષ્ય વગરના સાવ જણકાર નથી એવા ભાવ કરીને રહ્યા હોઈએ. એવું જીવન મુક્ત દશા વગરનું, યથા યોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું, ક્ષણ એકનું જીવન ભાળવું જીવને સુલભ લાગતો નથી. જોયું ભરતભાઈ? હવે માનવ ભાવ મળે તો આવું મળજો ભાઈ, આવું માનવ ભાવ મળજો કે ઉપયોગ આત્મલક્ષ્યને છોડીને બીજે ક્યાંય બહાર ભટકે નહીં. રાગ દ્વેષની તો વાત છોડો, એ તો હોય જ નહીં હવે આવી માંગણી થતી હોય ત્યાં. પણ ઉપયોગ જ્યાં જ્ઞાનનો, શ્રદ્ધા ગુણનો, ચારિત્રનો કોઈ ત્રણમાંથી એક ઉપયોગ પણ બહિર્લક્ષી હોય તો પ્રભુ હવે એ નથી ગમતું. તો સૂક્ષ્મ ક્રિયાનો આ ભાગ જેના જીવનમાં સ્થાયી થઈ ગયું હોય, પ્રભુ એને કાળ શું કરશે? એને કાળ શું કરશે? ઉપયોગમાં રહી જાય. જ્ઞાનીએ કહ્યું છે આપણે આમાં સમયસારમાં, ઉપયોગમાં રહી જાય. તું ઉપયોગમાં રહે એવી જો તારી સ્થિતિ થઈ શકે તો તે તેમ બની શકે છે. તું ઉપયોગથી બહાર હોય, તું તારા ઉપયોગમાં હોય અને એને જગત સાથે સંબંધ હોય, એવું બની શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર વિપરીતપણે પરિણમી શકે છે, પણ તું શ્રદ્ધા ગુણે તેને પકડીને બેસી શકે છે એવી ક્રિયા તું કરી શકે છે. પછી જ્ઞાનને પકડ, દર્શનને પકડ, ચારિત્રને પકડ, સ્થિર થઈ જા, બધું જ થઈ શકે છે. એટલે તે વખતે તે રોકી શકવાની શક્તિશાળીમાં નથી કે તને રોકી અને તને બહાર ભટકાવી શકે. શું કહ્યું? સમજાણું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, એ બધા જ ગુણો બહિરંગ ગુણો કીધા છે. એને બહિરંગ ગુણો છે. એક અપેક્ષાએ તેને બહિરંગ કીધા છે. જો ત્યાં આત્માનો વાસ છે તો એ બધા જ બહાર છે, બહાર જ લટકે છે, બહાર જ ફળ આપીને જતા રહે છે. તને કોઈ નુકસાન કરી શકે નહીં. પણ સ્થિતિનું સર્જન મારી પાસે કેવી રીતે હોવું જોઈએ એ બધું તારા વિચારવાનું છે. કે છે ભક્તિ આ ક્ષેત્રમાં આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા તો વૃત્તિ છે. જો ત્યારે કૃપાળુદેવ આ ઈચ્છાઓનો નાશ, એટલે કે કોઈ ઈચ્છા હવે એવી કરવી જ નથી કે જેથી હું હવે સંસારમાં હોઉં. એનું તો એમણે પ્રત્યાખ્યાન લઈ લીધું. પ્રત્યાખ્યાન આપે લેવા માટે નહીં, પણ કદી ભાવ એવો આવ્યો પણ હોય પ્રભુ તો તે પૂજ્ય ભાવ છે. એ ભાવને નિરંતર વંદન કરવા. શું કહ્યું? સમજાણું? નમો અરિયંતાણક મુખમાંથી આવે એને વંદન ન કરો તો ચાલે, પણ તમારો ભાવ જો આ સ્થિતિએ પહોંચી હોય તો ચોક્કસ આત્માને એકાંતમાં બેસી, એકાંતનો યોગ ન હોય તો જે સમય યોગ્ય હોય તે યોગ્ય, પણ હોય એકાંતનો તો એને ખૂબ ધન્યવાદ આપજો, એનાથી આશીર્વાદ લેજો કે પ્રભુ આનું સર્જન તે કરી બતાવ્યું. ધન્ય પ્રભુ મારું જીવન. તો કે છે એ રુદન, તેની ઈચ્છા આ કાળે દેવધારીનો જન્મ યોગ્ય નહોતો. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. અમારા પ્રભુની વાત છે. આ પંચમ કાળમાં પણ આવું ધ્યાન, આવું ચિત્ત ચૈતન્ય રૂપ, આવી જ્ઞાનની કોઠીઓ,
આવી દર્શન એટલે શ્રદ્ધા ગુણની એવી શ્રદ્ધા અને ચારિત્રમાં સ્થિરતાની ભૂમિકા આ પુરુષે મેળવી લીધી છે. લોકો બિચારા બહારનું દ્રશ્ય જોઈને કે દીક્ષા નહોતી લીધી. ભાઈ હવે તું રહેવા દે ને મારા બાપ, તને ખબર છે કે દીક્ષા એ શું છે? આ દીક્ષાની વાત કરે છે તું. અત્યારે એ પ્રભુ આ કાળમાં તું દેખાય છે એ જ્યાં ત્યાં તો એ નથી. એ અત્યારે બેઠો છે માવી દે ચિત્રમાં. ભાવ અપેક્ષાએ તો બરોબર છે જી મારા. ભાવ અપેક્ષાએ કેટલા વખત કૃપાળુદેવ ત્યાં જતા હશે. ભાવ અપેક્ષાએ બાબુ એક તો એક વખત અનુભવ પોતાને કરવા જેવું છે કે એની મજા શું છે. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે. ધનવાનને ત્યાં જન્મ હોય, 8-10 ગાડીઓ હોય, અને એમ કે મને ક્યાં પ્રભુ અહીંયા જન્મ મળ્યો. શક્ય છે? ઘરના એટલા સુંદર મળ્યા હોય, દર વર્ષે એક લઈ આવે. ડાયમંડની દુકાન છે એટલે એક આવી જાય, જૂની લઈ જાય. તો આપણે 1 તારીખની વાટ જોતા હોઈએ. 1 તારીખે મને બેનો રાહ જુએ તો કે આજે નવું મળશે ને જૂનું જશે. પ્રભુ શું છે આ? અને આ તો એક જ્ઞાનના આમ અંદરમાંથી ઝરણા ફૂટતા હોય અને એનો લાવો લેવામાં પોતે એકલા જ એના ખરેખર સાથીદાર હોય. એકલા સાથીદાર પોતાના એક જ. તો બાપુ એની આનંદની શું સીમા નાથ. એને ધર્મ કયો છે, વિતરાગ માર્ગ એને કયો છે. તો કે છે આમ રુદન વાક્ય લખ્યું છે, કોઈ પણ પ્રકારે વિદેયી દશા વગરનું, શરીર વગરની કોઈ દશાનું, ખરેખર કે છે યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું. આ દીક્ષા છે કે શિક્ષા છે? ભાઈ દીક્ષા નથી, શિક્ષા નથી. આ તો એક અદ્ભુત આ પુરુષ આપણના યોગે આ પંચમ કાળની અંદર અત્યારે ઊભો છે કે જેની સાથે સંસારના કોઈ પથ્થરની કે એક રજકણની પણ જેને કોઈ ચિંતા નથી કે મને આવીને વગડશે. કાંટા નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ ધન નહીં, કોઈ કુટુંબ પરિવાર નહીં, કોઈ તેને સ્પર્શી ન શકે એવી ભૂમિકામાં આ પુરુષ આપણી સામે ઊભો છે. દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સુદેશ. આવી ભાવ યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. આપણે તો અહીંયા કોને ખબર કેટલા વર્ષ રહેવાના છીએ. કૃપાળુદેવ લેખે એક ક્ષણ પણ સંસારીઓનો સંગ કરવો ગમતો નથી. અને મારે સંસારીઓના સંગ વગરનું કોઈ પડ જતી નથી. ઘરે એકલો બેઠો હું તો શું કરો છો? કેટલી વારથી ફોન કરું છું. તો કે ચાલુ હતો ફોન. તો કે હું સારા શેર બજારમાં ગમતો હોઈશ ત્યાં. તો કે હા જરાક 2 સોદા સારા આવી ગયા, રાખી ફોન. બીજાને ફોન કર્યો તો ત્યાં એ હાલત. ત્રીજા મિત્રને ફોન કર્યો ત્યાં એ હાલત. અત્યારે સારા મિત્રોની પણ એવી ખોટ પડી છે. હા શું કરે આ કાળ ભાઈ. સારો કોઈ મિત્ર મળે, સારો કોઈ આત્મસંગી મળે, સારો કોઈક સમજનાર મળે, સમજાવનાર મળે, પ્રભુ તે દિવસે સમજજો, ઘરે કેજો લાપસી બનાવજો. આજે આપણે ખાસું બધા ભેગા. અને જીવનમાં એક જો સાથી નથી કરી શક્યા તો સમજજો એ ભૂલ તમારી છે. જે નથી મળ્યો એની નથી. ક્યાંક ખોટ મારામાં છે કે મને કોઈ મળતું નથી. તો એનું કારણ તમે જ છો. બીજો કોઈ નથી મળતો ને તમારો સંગ નથી થતો કોઈ જોડે ધર્મીનો, તો સમજવું દોષ મારો છે, બીજાનો નહીં. કંઈક મારી જ પ્રકૃતિમાં હું ક્યાંક ચૂક્યો છું તો કોઈ મારી નજીક આવતું નથી. આ ખ્યાલ રાખવા જેવી વાત. તો આમ રુદન વાક્ય લખ્યું છે, શોક દર્શાવવા રુદન વાક્ય. પ્રભુ તમે કદી વિચાર કરી શકો છો કે આ પુરુષ આવા કારણોને કારણે ખરેખર રડતો હોય તો તમને ક્યારે દયા આવે છે? સાહેબ હું આવું છું, તમે રડો નહીં, આપણે બંને બેસશું. જેટલી મારી શક્તિ હશે એટલી આપણી જોડે સહયોગી થવા માટે હું પ્રભુ અંતર તમને આપી દઈશ. અને એ અંતરની ખરેખર તમારે જે ગોઠવણ કરવી હોય તે કરજો. પ્રભુ
પ્રભુ હું તો તમારી પાસે તમારા સંગમાં બેસીને આત્મસંગની સાથે બસ એક મિત્રતા કરીશ. તો કે છે યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું યથાયોગ્ય નિર્ગ્રંથ આ જુઓ તો ખરા. જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય કેટલા બધા નિર્મળ કર્યા છે, અને હજી પણ ભાવના એવી જ રહે છે કે આ જ ભાવમાં હું રહું. પછી ભલે સંસારમાં રહ્યો, ઘરમાં રહ્યું, કુટુંબ ધનમાં રહ્યું, સગા વાલા હેતુ સંતોષીઓ ભલે બધા ત્યાં રહ્યા, પણ મારે તો આ રીતે રહેવું છે. એને દીક્ષા કહી છે ભાઈ. બરોબર છે જી મારા? દીક્ષા એનું નામ છે. કોઈ વેશ બદલવો એને દીક્ષા તો કહી છે. સારી વાત છે. સારી વાત એટલા માટે છે કે તને જે તક મળી છે એ તકમાં આ સુંદર મજાનું જે વસ્ત્ર ધારણ છે એ એમ સૂચવે છે કે જેટલું વસ્ત્ર શ્વેત છે તેટલું પરિગ્રહ પણ એટલું જ ખતરનાક છે. સમજીને કદમ મિલાવજે ભાઈ. મારું તારું કાંઈ જ નથી. જે કાંઈ છે બધી એનું જ છે. જેનું છે તેનું છે. આમાં મારું કાંઈ હોઈ શકે નહીં. જીવન મુક્ત દશા વગરનું યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. તો પછી બાકી રહેલું આયુષ્ય અધિક કેમ જશે એને એ ચિંતા છે. મને કોઈ સાલો રોગ ભરડો ન લે એની ચિંતા છે. ભરતભાઈ બરોબર છે? હે આ સાલો આ આવ્યું છે ને આ કોવિંદ હે ગોવિંદ નામ હોત તો હજી સારું હતું. આ ચાલો કોવિંદ છે. એની ચિંતા સતત પડે. સંભાળજો, હા ક્યાંક નજીક નહીં જતા, સંભાળજો ક્યાંક હાથ અડતા નહીં. હવે ગવર્મેન્ટે નક્કી કરી લીધું નેતા એકબીજાને મળે તો હાથ જોડે. અરે ભાઈ અમારી તો આ સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે. હાથ મિલાવવા નહીં, પોતાના હાથની સાથે હાથ મિલાવો એ સંસ્કૃતિ છે ઇન્ડિયાની. તો એ એટલા માટે છે કોઈકનો હાથ પકડીશ તારા કાર્ય નહીં થાય, તું તારો હાથ પકડજે તો તું આગળ વધીશ. વાત તો એમ છે પ્રભુ. આમ રુદન વાક્ય લખ્યું છે. હા બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે? કૃપાળુદેવને એમ ચિંતા છે. આ સંગવાળી ભૂમિમાં અસંગપણે રહેવાની જ્યાં વાત થતી હોય ત્યાં સંગ છૂટતો ન હોય, એવી સ્થિતિનું સર્જન થયા કરે એ મારા જીવનની અંદર કેટલું દુઃખદાયક છે. વિચાર કરવો જોઈએ પ્રભુ. તો એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. આ પરમ કૃપાળુદેવ. હવે દીક્ષા કઈ સારી થઈ? પરિગ્રહનો ત્યાગ કોણે કર્યો? પરિસહ જે કંઈ આવ્યો તેને પ્રેમથી કોણે જીતી લીધું? આ બધી જ આપણી સામે દ્રષ્ટિઓ આ પડી છે પુરુષની. છતાં જેટલું થાય તેટલું પ્રયત્નરૂપ કરવું જરૂરી છે. એમ નહીં કે નહીં આટલું નહીં થાય હવે મારાથી તો હું નહીં મુનિ નહીં થઈ શકું. નહીં, જેટલું છોડી શકાય તેટલું છોડવું વિશેષ કાર્યકારી થશે તારા જીવનમાં. એ સમજી લેજે. એક સામટું ન છૂટે કાંઈ વાંધો નહીં, છૂટે તો બલિયારી. કોઈ પૂર્વભવની તારી એવી કોઈ આવી જાય હાથમાં કળ, પણ એનો મતલબ એમ નહીં કે પછી હવે આ બધું છૂટશે ત્યારે આપણે છોડશું. એમ નથી કરવાનો. એટલે એ રીતે કૃપાળુદેવે ક્યાંય દીક્ષાનો પણ નિષેધ આખા વચનામૃતમાં કર્યું નથી, ક્યાંય પણ નહીં. ઘર છોડી જવું, સાધના માટે ઘરમાં ન રહેવું, આવી વાત બહુ સ્પષ્ટપણે માર્મિકપણે કૃપાળુદેવે કહી જ છે. એવું નથી કહ્યું કે ઘર નહીં છોડતા. ઘર છોડી દેજો, ઘર વાળા છોડી દેજો, ઘરનો કોઈ પદાર્થ પ્રત્યેની મમતા છોડી દેજો. આ વાત તો એમની આવે છે. બહુ પુણ્ય કેરા પુણ્યમાં આવે છે. આ બધું મળ્યું તને પૂછતો ખરો ભાઈ આ કેમ આવ્યું તારી પાસે? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યો. કે છે પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવને શાંતિને પામે એવી દશા જણાતી નથી. કે એ વાત કે યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું સુલભ લાગતું નથી. મને પરિગ્રહ વગર ગમતું નથી. સારી ક્યાંક પેન જોઈ તો હવે ક્યાંથી લીધી આ ભરતભાઈ?
તો એક લાવજો ને મારી માટે, હું પૈસા તમને પછી આપી દઈશ, અત્યારે નથી. ઠીક છે, ચાલો. પણ પર પદાર્થ પ્રત્યેની આટલી પ્રીતિ જાગે છે એનો અર્થ જ એ છે કે આત્મા અને તને હજી ઘણા છેટા છે. આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. જો લખે છે પોતે, આ બધું છોડીએ નહીં તો આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. યથા યોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું, પોતે એકરાર કરે છે. મારી પાસે બધું જ છે, મને તો આત્મજ્ઞાન થઈ ગયું છે, મને તો ફલાણું થઈ ગયું, મને આ ઢીકડું થઈ ગયું. ભાઈ હવે થઈ ગયું તો તને થયું, હવે અમને હું? હા, સારું છે. તો યથા યોગ્ય દશાનો હજી મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે, તથાપી સર્વ પૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં છે, પણ તેને તે પ્રિય નથી. એક રોમમાં પણ હોય તે પણ પ્રિય નથી. શું કહેવું વધારે અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. ખ્યાલ આવે છે ભાઈ? પરના પરમાર્થ સિવાયનો. ઘરવાળા પણ જો આ વાત ન કરતા હોય તો એ આપણને ભીતર ગમવા જોઈએ. નમસ્તે. તમે તમારું કરો, મને મારું કરવા દો. હાલો, આ સાહેબ કરવું બધું પડે. તે કરતા કૃપાળુદેવે કીધું હોય ને કે રોજ 1-2 ઉપવાસ કરજે. આ બધા એક કે છે, હું કહું 2 ઉપવાસ કરજે રોજ. સાહેબ એ કેવી રીતે થશે? 2 ઉપવાસ તો કે એક આહાર છોડવાનો. કેવો આહાર? પૂદગલનો. અને એક કર્મોનો આહાર છોડવાનો. એમ 2 કરી દે લે બસ. એક કર્મોનો આહાર, રાગ દ્વેષ ક્રોધ માન માયા બધું જે કંઈ છે એનો ઉપવાસ. અને પછી મેળવજે કયા ઉપવાસથી મને વિશેષ શાંતિનું કારણ મારા જીવે અનુભવ્યું. મારા જીવે અનુભવ્યું વિશેષ. આહાર છોડ્યો એમાં શું? અને રાગ દ્વેષ ક્રોધ માન માયા આ બધા જે દોષો છે, આસેરતી અરતી ભય શોક જુગુપ્સા વગેરે અનેક કારણો છે જેને પડે પડે સંસાર તરફ લઈ જઈ અને મને દુઃખી કરે છે. એવા બધા સાધનોનો મેં ક્યારે છેલ્લો અસ્વીકાર કર્યો? એની પ્રતિજ્ઞા પણ લીધી હોય ને પછી આવ્યો હોઉં તો હજી જાગૃતિ તો રહી, પણ મેં તો કોઈ ત્યાગ બી કર્યો નથી મારો. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એની બાધા કોઈએ લીધી? હા, હું એકાસણ કરીશ. મારા સાહેબ એકાસણાનો ઉપવાસ. કોઈ આઈ બિલ નો લેવા આવે. પૂજી મહારાજ તમારી પાસે કોઈ આવ્યું, ચાલો આ રાગ છે એનું મને પચખાણ આપો. અરે પ્રભુ શું છે ભરતભાઈ, બહુ મજાની વાત છે. કૃપાળુદેવ પાસે તો આ જો ને અહીંયા 23મા વર્ષમાં પણ આ જ વાત છે, એક જ વાત. પર પદાર્થની સાથે એકતા તોડવાનો પ્રયોગ જ તમારું જીવન છે. અને પર પદાર્થની સાથે એકતા રહી અને પછી જે ત્યાગ્યું એની સાથે જો જીવન હોય તો એને અમે સંસાર જ તારું આગળ વધવાની સ્થિતિમાં આવીને ઊભો છે એમ કહેવાય. તો અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનું. સમજાણું ને આ વાત? પરના પરમાર્થ સિવાયનું આ વાત સમજાણી ને આપણને બધાને? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. એવો મિત્ર મળે જે આવે ત્યારે પણ આત્માની સ્મૃતિ થાય. એ બેઠો હોય વાર્તા કરતો હોય ત્યારે પણ આત્માની જ સ્મૃતિ થાય. જતો હોય ત્યારે દુઃખ થાય. પ્રભુ બેસને જરી વાર સાતા કરીએ જરી, આનંદ આવે છે. એવી કોઈક સંગત મળે તો પ્રેમથી સ્વીકારજો. બાકી કોઈ પોતાના લેખા ચોખા કરવા તમારી પાસે આવ્યો હોય એને કહેજો કે પ્રભુ આના માટે મને હમણાં સમય જરા નથી, ઓછો પડશે મારા માટે, એટલે શાંતિ રાખ. એટલે કે છે કૃપાળુદેવ, પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. બસ આટલું કહી પછી સમજાણું ને પરસાવે. ગોળો આવીને બેસી જાય ને રડના પોતાના રોડલા રડે
પોતાની કંઈક વાત કરે, મને કંઈક મદદ કરો, આ વગેરે વગેરે જે કંઈ બધો એવો મિત્ર કરવા કરતાં મિત્ર ન હોય એ વધુ સુંદર છે, એમ કહેવાનું છે. હા ભરતભાઈ, એવું મિત્ર નહીં ભાઈ. આવે છે ને મિત્રની વાતો, બોલું શાસ્ત્રમાં આવે છે કે કેવો મિત્ર કરવો જોઈએ. બોલો, તમને ખબર હશે. હા હા હા, ઢાલ સરીખા હોય, તો ઢોલ નહીં ને, ઢાલ. હા, આવો મિત્ર કરવો. અને નહીંતર મિત્ર કરવો જ નહીં, એના કરતાં એકલા હારા. ઘરના જોડે કરવું, બાપા હવે થોડાક દિવસ સાથે આપણે રહેવાના છીએ, પછી જવાના છે, એમને વાત કર્યા કરવાની. જતી વખતે એ સુખી અને જનારો પણ સુખી. હા, તો આ છે 134 નંબરનો પત્ર. સમય બહુ થોડો છે અને વાતો ઘણી કરવાની છે કૃપાળુદેવની, કારણ કે આપણી પાસે એક એવો પુસ્તક અરે એવો પુરુષ છે કે જે આપણના જીવનને બદલી નાખે. એક 28 નંબરનો પત્ર જરાક વાંચી વિચારી અને તમારા માટે મૂકીને પૂરો કરીએ. પ્રવચન સમય થઈ ગયો છે. 28 નંબર, મુંબઈ, સોમવાર 1943. પ્રિય મહાશય, હજી મારા દર્શનને જગતમાં પ્રવર્તન કરવાને કેટલોક વખત છે. હજી હું સંસારમાં તમારી ધારેલી કરતા વધારે મુદત રહેવાનો છું. પ્રિય મહાશય કોના ઉપર છે જુઓ તો, એમના બનેવી ઉપર. જી, સંસારમાં તમારી ધારેલી કરતા વધારે મુદત રહેવાનો છો. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું, એની જોડે ઝઘડો નહીં કરીએ. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો, કોઈને નિરાશ નહીં કરો. આ વાક્ય કેટલો ગંભીર છે, કોઈને નિરાશ નહીં કરો. એટલે એનો અર્થ કે મારી પાસે કોઈ આત્મા સંબંધીની વાત લઈ અને એની મેળવણી માટે અમારી પાસે આવશે તો એને નિરાશ નહીં થવું પડે. કૃપાળુદેવ પાસે આવનારને નિરાશ નહીં થવું પડે તો કે હા મુંબઈ સમરીએ 4 દી ફરે છો, એ નહીં આવે અહીંયા. જો આવી એ વાત આવી તો સમજવું કે એ કૃપાળુદેવ એને મળ્યા નથી અને એ કૃપાળુદેવ એને મળ્યો નથી, ક્યાંક તો ત્રુટિ રહી ગઈ. એનો અર્થ એ છે અહીંયા આવવાનું પ્રયોજન એ છે, આપણે આ પુરુષને મળવા આવ્યા છીએ. તો કઈ ભૂમિકામાં ને કઈ દશામાં અને કયા સ્થાનમાં એ મળે એ વાત જુદી છે, પણ મળવું તો એમને જ છે. બરોબર છે ભરતભાઈ? અમદાવાદથી ધક્કો ખાધો, આટલા દિવસ અહીંયા બાજુમાં અમદાવાદ, અહીંયા ધક્કો ખાધો, અહીંયા જગ્યા બનાવી, પ્રયોજન તો એક જ, પ્રભુને મળવું છે. અને તે અહીંયા મળશે એવી ખાતરી થતાં એમણે અહીંયા વાસ કરી લીધો. પ્રભુ અહીંયા મળશે, જેવા મળે તેવા, જેમ મળે તેમ, જ્યારે મળે ત્યારે. તો કે છે સંસારમાં તમારી ધારેલી કરતાં વધારે મુદત રહેવાનો છો. જિંદગી સંસારમાં કાઢવી અવશ્ય પડશે તો તેમ કરીશું. હાલ તો એથી વિશેષ મુદત રહેવાનું બની શકશે. સ્મૃતિમાં રાખજો, કોઈને નિરાશ નહીં કરું. તમારા વિચાર દર્શાવવા પરિશ્રમે લીધો તે ઉત્તમ કર્યું. કોઈ પ્રકારથી અડચણ નહીં આવે. પંચમ કાળના પ્રવર્તન કરવામાં જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે તે થતા જાય છે. આ પત્ર જોઈશું આપણે વળી, પરમ દિવસે જોઈશું આપણે એ પત્ર 282. એવા મારી પાસે બધા કરેલા 15 પત્રો છે જેમાં કૃપાળુદેવે પોતાની બહુ સ્પષ્ટ વાત કરી છે. એટલે મારી પાસે છે એમ નહીં, પણ સંશોધન જે આપ કરો છો તે હું કરું છું, આપે પણ કર્યું હશે, મળ્યું હશે, એમાં બધું. વિશેષ કહેશું આપણે.